નમસ્કાર વિદ્યાર્થીઓ, કેમ છો બધા? મજામાં? ઘણા લાંબા સમય પછી અંગ્રેજી વિષયના વિડીયો લેક્ચરમાં આપણે મળવાનું થાય છે. તો આપણે આગલી વખતે ઘણો સમય થઈ ગયો છે એટલે તમને મેમરાઇઝ કરાવી દઉં કે આપણે ધોરણ 11 સાયન્સની અંદર અંગ્રેજી ગ્રામરનો સૌથી અગત્યનો મુદ્દો એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસ એટલે કે કર્તરી અને કર્મણી પ્રયોગ આપણે ટાઇટલથી લઈ અને બધું સમજાતા કે એક્ટિવ એટલે કર્તરી, પેસિવ એટલે કર્મણી અને વોઇસ એટલે પ્રયોગ. અહીંયા અવાજ નહીં, પ્રયોગ એટલે કયો તો કે વાક્યનો પ્રયોગ બદલવો. બરાબર છે? ચેન્જ ઇન ટુ ધ પેસિવ વોઇસ આપણે ધોરણ 10માં શીખ્યા અને ધોરણ 9માં પણ શીખીને આવ્યા છીએ બધા. તો આપણે કર્તા કોને કહેવાય, કર્મ કોને કહેવાય, ભૂતકૃદંતનો ઉપયોગ છે, બાઈ મૂકવું, બાઈ વગરનું પેસિવ બનતું હોય. બરાબર છે? કર્મ કેવી રીતે મેળવવું, કર્તા કેવી રીતે મેળવવો, આવી ટૂંકમાં કેવું હોય તો એક્ટિવ અને પેસિવ વોઇસની જે પ્રાથમિક અને બેઝિક માહિતી છે એની આપણે વિસ્તૃત ચર્ચા આગળના લેક્ચરોમાં કરી ગયા છીએ. તો આજે હવે વધારે સમય તમારો ન લેતા વાતોમાં આપણે સીધા ટોપિક ઉપર જઈએ. બરાબર છે? કે હાઉ ટુ ચેન્જ વોઇસ. બરાબર છે? જાણો છો હાઉ કેવી રીતે ચેન્જ એટલે બદલવું અને વોઇસ એટલે વાક્ય પ્રયોગ. આપણે પહેલાં જ ક્લેરિફાઈ કરી દીધું કે ભાઈ વોઇસને અવાજ નથી સમજવાનો, વાક્યનો પ્રયોગ સમજવાનો છે. તો કેવી રીતે સમજવું? અહીંયા મેં તમને એક એક્ટિવ વોઇસનું વાક્ય આપેલું છે. ગ્રેહામ બેલ ઇન્વેન્ટેડ ધ ટેલિફોન. બરાબર છે? આ વાક્યને ફર્સ્ટ ઓફ ઓલ મેં તમને એક વસ્તુ કીધી હતી કે આપણે કાળ ઓળખવાનો, જે મેં તમને આગળના લેક્ચરની અંદર બધી જ વિગતવાર ટૂંકમાં પ્રાથમિક માહિતી બધી જ આપી હતી કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે જેવું વાક્ય પેસિવ વોઇસનું જોવા મળે આપણે તો 2 માર્કની અંદર એક 4 લાઇન કે 3 લાઇનનો પેરેગ્રાફ પૂછાશે અને એમાં સ્ટાર્ટ લાઈક ધીસ. બરાબર છે? અથવા વે ધીસ એવી રીતે તમને લખેલું હશે કે ભાઈ સ્ટાર્ટ લાઈક ધીસ આવી રીતે લખવાની શરૂઆત કરો અને તમને એક એમનો પેલો વાક્ય અધૂરું છોડ્યું હશે એના ઉપરથી આપણે ઓળખવાનું હોય કે ભાઈ કર્તા કર્મનું સ્થાન પરિવર્તન થયું છે, V3નો ઉપયોગ થયો છે. તો આ ચેન્જ ઇન્ટુ ધ પેસિવ વોઇસ છે. બરાબર છે? પેસિવમાંથી ક્યારેક એક્ટિવમાં બદલવાનું પણ આવે તો વિદ્યાર્થીઓ આપણે એ ઉદાહરણ પણ જોઈશું અરસપરસ, એક્ટિવમાંથી પેસિવ અને પેસિવમાંથી એક્ટિવ. તો ફર્સ્ટ આપણે જોવાનું શું છે તો કે ભાઈ કર્તા દ્વારા ક્રિયા થાય છે કે નથી થતી. ગ્રેહામ બેલ ઇન્વેન્ટેડ ધ ટેલિફોન એટલે કે ટેલિફોનની શોધ છે ને ગ્રેહામ બેલે કરેલી. સાચી વાત છે. ક્રિયા કેના દ્વારા થાય છે શોધવાની તો કે કર્તા દ્વારા થાય છે. બરાબર છે? તો કર્તા એના યથાસ્થાને છે વિદ્યાર્થીઓ તો કે હા છે, કર્તા યોગ્ય સ્થાને છે. ગ્રેહામ બેલે શું શોધ કરી? શેની શોધ કરી? શું શોધ કરી? મેં તમને કીધું હતું કે અંગ્રેજીમાં વોટ વડે પ્રશ્ન પૂછો અને ગુજરાતીમાં શું વડે પ્રશ્ન પૂછો અને જે જવાબ મળે એ શું છે તો કે કર્મ છે. ગ્રેહામ બેલે શું શોધ કરી તો કે ટેલિફોન. બરાબર? જવાબ મળ્યો તો કે હા મળ્યો. બરાબર છે? તો કે ભાઈ કર્તા એના સ્થાને છે, કર્મ એના સ્થાને છે. બરાબર? પછી મેં તમને અગત્યનો મુદ્દો ઘણો સમય લઈ તમારો 10 મિનિટ લઈને સમજાવ્યું હતું કે ક્રિયાપદ સકર્મક કે અકર્મક. બરાબર? ક્રિયાપદને શુંથી પ્રશ્ન પૂછો અને જવાબ મળે અને કર્તા એના સ્થાને હોય, કર્મ એના સ્થાને હોય તો એ વાક્ય સકર્મક એટલે કે ક્રિયાપદ સકર્મક છે અને એનું પેસિવ થાય. મેં તમને યાદ કરો હી રીડ્સ અને હી રન એવા 2 ઉદાહરણો સમજાવ્યા હતા. તે શું વાંચે છે તો જવાબ મળી શકે તો એ સકર્મક વાક્ય છે. તે શું દોડે જવાબ ન મળે તો એ અકર્મક વાક્ય છે. તે શું દોડે એનું પેસિવ ન થાય. જ્યારે સકર્મકનું થાય, અકર્મકનું પેસિવ થતું નથી. પરંતુ જો આપણને તો એ સહજ અને સામાન્ય કોમન સેન્સની બાબત છે કે પરીક્ષામાં પેરેગ્રાફ પૂછ્યા પછી અકર્મક પેરેગ્રાફ આપે જ નહીં તો તમે ત્યાં એક જ લાઈન લખી નાખો અકર્મક હોવાથી આનું પેસિવ થતું નથી. પરંતુ આપણને બધું આ તો સમજૂતી માટે છે, બાકી આપણે બધું શું આવશે? સકર્મક વાક્યો જ આવશે. હવે કર્તા એના સ્થાને, કર્મ એના સ્થાને, ક્રિયાપદ સકર્મક છે. હવે બીજું સેકન્ડ સ્ટેજ શું જોઈ લે? આ બધું અત્યારે તો હું તમને સમજાવું છું, બાકી તો આ બધું તમે અમુક સેકન્ડોમાં ફટાફટ મનોમન વિચારી લેતા હો છો. ધોરણ 10ની અંદર પણ તમને અનુભવ થયો જ હશે આનો. ઇન્વેન્ટેડ કર્તા પછી આ V2
પાસ્ટ ફોર્મ એટલે કે ભૂતકાળનું રૂપ છે, ભૂતકાળનું સ્વરૂપ છે, બરાબર છે. અંગ્રેજીમાં એક એવો જ કાળ છે, એક જ કાળ છે ગુજરાતીમાં અને અંગ્રેજીમાં. એ ફાયદો છે અંગ્રેજીમાં ગુજરાતી કરતાં કે આમાં કાળના જે સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે ને એ બીજામાં ભળી ન જાય અથવા બીજામાં લાગુ ન પડે. કરતા પછી સીધું મુખ્ય ક્રિયાપદ હોય ને એવા બે કાળ, સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ, બરાબર છે. તો આ કરતા પછી V2 છે એટલે આ સાદા ભૂતકાળનું વાક્ય છે, બરાબર. તો આ કઈ રીતે થશે આમનું પેસિવ વોઇસ? આપણે આગલી વખતે એમનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર પણ સમજ્યા હતા. ચાલો તો તમે મનોમન નક્કી કરી લ્યો જી કઈ રીતે બનશે. મેં તમને કીધું હતું કે સ્થાન પરિવર્તનનો યોગ રચાશે. કર્તા છે એ કર્મની જગ્યાએ જશે, કર્મ છે એ કર્તાના સ્થાન લેશે, બરાબર છે. ટૂંકમાં ક્રિયાનો કરનાર કરતા રહેશે નહીં એટલે એ પેસિવ થાય. એટલે અહીંયા આપણે ધ કરીએ પણ ધ માં ટી કેપિટલ લેવાનો, ધ ટેલિફોન, બરાબર. હવે ભૂતકાળ હોય તો વોઝ વરનો ઉપયોગ કરવાનો અને વર્તમાન કાળ હોય તો એમિઝારનો ઉપયોગ. અહીંયા ભૂતકાળનું રૂપ છે, ટેલિફોન એક વચનમાં છે એટલે શું મૂકશું આપણે? વોઝ મૂકશું. આ V3 મૂકવાનું, યાદ રાખો. પીપી જેને આપણે પાસ્ટ પાર્ટિસિપલ કહીએ છીએ, ભૂતકૃદંત વગર પેસિવ વોઇસ એટલે કે કર્મણી પ્રયોગની કલ્પના ન થઈ શકે. આ નિયમિત સ્વરૂપ છે. અમુક અનિયમિત સ્વરૂપો છે ને યાદ રાખવા પડે જે તમે જાણો છો આખી બાબત. ઇન્વિટેડ પછી કર્તાને કર્મને સ્થાને પણ કર્મ પહેલા શું મૂકવાનું છે? બાય. યાદ રાખજો ગ્રેહામ બેલમાં જી કેપિટલ કરવાનો કારણ કે એ સંજ્ઞાવાચક નામ છે, બરાબર. આ શું થઈ ગયું છે? પેસિવ વોઇસ થઈ ગયું છે, બરાબર. ધ ટેલિફોન વોઝ ઇન્વિટેડ બાય ગ્રેહામ બેલ. ટેલિફોન છે એ ગ્રેહામ બેલ દ્વારા શોધાયેલો હતો. જુઓ વાક્યનો તમે બોલો. અહીંયા ગ્રેહામ બેલે ટેલિફોનની શોધ કરી અને અહીંયા ટેલિફોન છે ગ્રેહામ બેલ દ્વારા શોધાયેલો હતો, બરાબર છે. અહીંયા કરતા છે ટેલિફોન આપોઆપ નથી શોધાતો, કોઈ દ્વારા શોધાય છે. મતલબ કર્મ છે એ ક્રિયા કરે છે જ્યારે કરતા કરતું નથી, એટલે આ પેસિવ વોઇસ છે. ક્યારેક બાય વગરનું પણ વાક્ય આવી શકે અને બાય વગર લખો તો પણ ચાલે, ખોટું ન પડે. ધ ક્રાઉડ થ્રોઝ સ્ટોન્સ. ક્રાઉડ મીન્સ ટોળું, થ્રોસ ફેંકે છે, સ્ટોન્સ પથ્થરો, બરાબર છે. અહીંયા પથ્થર ફેંકવાની ક્રિયા કર્તા દ્વારા થાય છે. શું ફેંકે છે? પથ્થરો ફેંકે છે. કર્તા કર્મ યથાસ્થાને છે, ક્રિયાપદ સકર્મક છે. સ્થાન પરિવર્તનનો યોગ રચાશે. હાલોજી તમે નક્કી કરીને જવાબ લખી નાખો તમારી બુકમાં. તો કે ભાઈ કર્તા કર્મનું સ્થાન તો કર્મ છે કેની જગ્યાએ આવશે? કર્તાની જગ્યાએ આવશે. સ્ટોન્સ. અહીંયા જુઓ કર્તા પછી ક્રિયાપદનું એસ કે ઈએસ લાગેલું એટલે કે એસ લાગેલું સ્વરૂપ છે, બરાબર. ક્રાઉડ ટોળું, એક ટોળું છે, ટોળું છે પણ બહુવચન હોવા છતાં તમે આ તો સાદા વર્તમાન કાળની અંદર ધોરણ 10માં શીખી જ ગયા હશો, બરાબર છે. ત્રીજો પુરુષ એક વચન હોય, ક્રિયાપદને એસ પ્રત્યય લાગ્યો છે. સ્ટોન્સ સાદો વર્તમાન કાળ છે, પથ્થર બહુવચનનું સ્વરૂપ છે. અહીંયા ટુબીના વર્તમાન કાળના રૂપો એમિઝારની મદદ લેવાની છે, બહુવચન છે એટલે આપણે આર લીધું છે. શું થશે સ્વરૂપ? V3. થ્રો, થ્રુ અને થ્રોન, બરાબર. V1 V2 અને V3 નો ઉપયોગ છે. હવે અહીંયા કર્તા છે એ કર્મના સ્થાને જાય એ પેલા બાઈ મૂક્યું. ક્રાઉડ, બરાબર છે. આ છે પેસિવ વોઇસ, બરાબર. જુઓ ટોળાએ પથ્થરો ફેંક્યા છે, બરાબર. પથ્થરો ટોળા દ્વારા ફેંકાયેલા છે. જો બોલવામાં ફરક છે. અહીંયા પથ્થરો આપોઆપ ઘા નથી થતા ઢગલામાંથી, કોઈ દ્વારા થાય છે એટલે પેસિવ વોઇસની રચના છે. ધ મેનેજર મસ્ટ સાઇન ધ ચેક, બરાબર છે. મેનેજર મસ્ટ સાઇન ધ ચેક. મેનેજરે ચેકમાં સહી કરવી જ જોઈએ. મસ્ટ છે, ફરજિયાતપણું ચૂકવે છે. કદાચ પૈસા નીકળતા હશે તો એમને સહી કરવી જ પડે, બરાબર છે. તો અહીંયા કર્તા દ્વારા ક્રિયા થાય છે,
કર્તા યોગ્ય સ્થાને છે. શું કરવું જોઈએ? તો કે ચેકમાં સહી કરવી જોઈએ. કર્મ યથાસ્થાને છે, ક્રિયાપદ સકર્મક છે, પરંતુ અહીંયા એક પરિવર્તન છે, મસ્ટ. બરાબર. મોડલ એક્ઝોલરીઝ યાદ કરો, કેન, કુડ, વુડ, શુડ, મસ્ટ, માઇટ. બરાબર છે. આમની રચના એક્ઝેક્ટલી કેના જેવી થાય? મેં તમને આગલા લેક્ચરની અંદર સમજાવ્યું હતું. આની રચના છે ને એક્ઝેક્ટલી સાદા ભવિષ્યકાળની રચના જેવી થાય. એટલે કે સેલ વિલ પ્લસ બી પ્લસ V3. સ્થાન પરિવર્તનનો યોગ રચા છે. કર્મ છે જે ધ ચેક છે એ કર્તાના સ્થાને આવશે, ચેક. બરાબર છે. પછી મસ્ટમાં કોઈ પરિવર્તન નહીં, મસ્ટ. પણ સાદા ભવિષ્યકાળની જેમ મસ્ટ પછી શું લગાડવાનું? બી. બરાબર. આ નિયમિત રૂપ છે, ઈડી પ્રત્યે લાગી જશે સાઇન. બાઇક કરતા છે એ કર્મની જગ્યાએ જાય એની પેલા બાય લાગે. મેનેજર. હવે તો તમને સમજાઈ ગયું કે ચેક છે એ આફડો પોતાની રીતે કંઈ સહી થતો નથી, કોઈ દ્વારા કરવામાં આવે છે, પેસિવ વોઇસની રચના છે. ચોથું, દે ક્લીન ધ સ્ટ્રીટ્સ એવરી ડે. આમાં થોડોક ફેરફાર છે. અન્ય શબ્દ જેને આપણે વધારાના અધર વર્ડ્સ કહીએ છીએ એ આવ્યો છે. ધ્યેય, તેઓએ ક્લીન ધ સ્ટ્રીટ્સ, તેઓએ શેરીઓ સાફ કરી છે. અહીંયા એવરી ડે, તેઓ દરરોજ શેરીઓ સાફ કરે છે. ધ્યેય છે ત્રીજો પુરુષ બહુવચન છે, ક્રિયાપદનું મૂળ રૂપ મૂકાણું. અંગ્રેજીમાં એવો એક જ કાળ છે કે કર્તા પછી સીધું ક્રિયાપદનું મૂળ રૂપ આવતું હોય, સાદો વર્તમાન કાળ. પણ આમાં ભૂલ થાય છે. ઘણા વિદ્યાર્થીઓ એવરી ડે ને કર્તાની જગ્યાએ લઈ લે છે. એવરી ડે કરીને પછી ચાલુ કરે. એવરી ડે છે એ અન્ય શબ્દ છે, એ પેસિવની અંદર પણ એમના યથાસ્થાને રહેશે. પણ અહીંયા ધ સ્ટ્રીટ્સ છે એમને આગળ લેવાનું, એટલે કે કર્તાની જગ્યાએ લેવાનું. ધ સ્ટ્રીટ્સ. બરાબર છે. બહુવચન છે, આર લાગ્યું. નિયમિત રૂપ ક્લીન્ડ, ઈડી પ્રત્યે જોડાઈ જશે બાય. યાદ રાખો, મેં તમને એક કોષ્ટક શીખવાડ્યું હતું આગલી વખતે કે આઈનું બાય મી કરવું, વીનું બાય અસ કરવું, બરાબર, યુનું બાય યુ કરવું, હીનું બાય હિમ કરવું, શીનું બાય હર કરવું, ઈટનું બાય ઈટ્સ કરવું અને ધ્યેયનું બાય ધેમ કરવું. બરાબર છે. તો અહીંયા એનું કારણ શું છે કે ધ્યેય કર્તા સ્થાને છે તો એ કર્તા વિભક્તિનું રૂપ છે, પણ કર્તા છે એ કર્મના સ્થાને જશે તો કર્તાના સર્વનામનું કર્મ વિભક્તિનું રૂપ, જેને અંગ્રેજીમાં ઓબ્જેક્ટ કેસ કહેવાય છે. કર્મ વિભક્તિ બાય ધેમ. ઘણા વિદ્યાર્થીઓ અહીંથી અધૂરું મૂકી દે, સાચું લખે, પણ અન્ય શબ્દ પાછળ જોડી દેવાનો છે. બરાબર, એ નહીં ભૂલવાનું. જુઓ, શેરીઓ આપોઆપ સાફ નથી થતી, કોઈ દ્વારા કરાવે છે, એટલે પેસિવ વોઇસ છે. હવે એકને એક વાક્ય ફરી ફરીને રટણ કરીશ તો તમે કંટાળી જશો. બરાબર છે. પીપલ યુઝ ધીસ ફૂટપાથ ઓલ ધ ટાઈમ. બરાબર છે. લોકો છે એ દરરોજ માટે તો કાયમ માટે આ ફૂટપાથનો ઉપયોગ કરે છે. લોકો દ્વારા થાય છે ક્રિયા. બરાબર છે. શેનો ઉપયોગ કરે છે? શું ઉપયોગ કરે છે? બરાબર છે. કર્તા કર્મ યથાસ્થાને છે, ક્રિયાપદ સકર્મક છે. તો અહીંયા સ્થાન પરિવર્તનનો યોગ રચાશે. ધીસ ફૂટપાથ ઇઝ યુઝડ ઓલ યુઝડ બાય પીપલ. લખી નાખો, પીપલ કદાચ ન લખો તો પણ ચાલે. પીપલ ઓલ ધ ટાઈમ. આ ઓલ ધ ટાઈમને કદાચ વાક્યની શરૂઆતમાં લગાડી દો તો પણ કંઈ ખોટું પડે નહીં. ખાસ યાદ રાખો, ઓલ ધ ટાઈમને કદાચ તમે આગળ લઈ લ્યો તો પણ તમારું પેસિવ વોઇસનું વાક્ય ખોટું પડે નહીં. હવે આપણે કાર્ડ ઉપર જઈએ. હવે આપણે અંગ્રેજીમાં જે 12 કાર્ડ છે એમાંથી જે કાર્ડનું પેસિવ વોઇસ થતું હશે એ બધાને આપણે ક્રમશઃ એમનો અભ્યાસ કરવાનો છે. તો આપણે કાર્ડની શરૂઆત હર હંમેશ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે સાદો વર્તમાન કાળ. બરાબર, સાદો વર્તમાન કાળ કહું ને એટલે વિદ્યાર્થી મિત્રો તમને બે વસ્તુ તરત જ યાદ આવી જવી જોઈએ. એક તો એમનો ઉપયોગ યાદ આવી જવો જોઈએ
કે સાદા વર્તમાન કાળનો ઉપયોગ શું છે, અને બીજું એમનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર જેને તમે વાક્ય રચના કહો છો, બરાબર, એ યાદ આવી જવું જોઈએ. સાદો વર્તમાન કાળ કહો એટલે તરત જ તમને યાદ આવવું જોઈએ કે નિયમિત થતી ક્રિયા, વારંવાર થતી ક્રિયા, રોજિંદી ક્રિયા, કહેવત, ગાણિતિક સત્ય, વૈજ્ઞાનિક સત્ય, ભૌગોલિક સત્ય, સનાતન સત્ય છે, બરાબર છે. તો આવી બધી જે ક્રિયાઓ છે, રોજિંદી ક્રિયાઓ, નિયમિત થતી ક્રિયાઓ, વારંવાર થતી ક્રિયાઓ, આને દર્શાવવા માટે કેનો ઉપયોગ થાય છે? સાદા વર્તમાન કાળનો. ઓમે અંગ્રેજી બોલવામાં છે ને, કારણ કે રોજબરોજની ઘટનાઓ હોય છે મોટે ભાગે, એટલે હું તો કહું કે 60-65% સાદા વર્તમાન કાળનો ઉપયોગ થતો હોય છે આપણે બોલવામાં. અને એમનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર, બરાબર, અહીંયા મેં જો એક્ટિવ વોઇસ સેન્ટેન્સ સ્ટ્રક્ચર વાક્ય રચનામાં લખ્યું છે કે સબ્જેક્ટ, ક્રિયાપદનું મૂળ રૂપ અને ઓબ્જેક્ટ. અહીંયા ટૂંકમાં લખ્યું છે, પરંતુ સાદા વર્તમાન કાળની હકારની બે રીતે વાક્ય રચના બને. એક તો ત્રીજા પુરુષ એક વચનની કરતા અને ત્રીજા પુરુષના એક વચન સિવાયના કરતા. ત્રીજા પુરુષ એક વચનનો કરતા એટલે શું? હી, સી ને ઈટ, અથવા કોઈ પુરુષવાચક નામ, કોઈ સ્ત્રીવાચક નામ કે કોઈ નાન્યતર નામ એક વચનમાં હોય તો ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યય લાગે છે. એસ કે ઈએસ પ્રત્યય લગાડવાના નિયમો બહુવચનના નિયમો યાદ રાખો, બરાબર છે. અને છતાંય તમારે જોવું હોય ને તો આપણે ધોરણ 10ના વિડીયોઝ જે યુટ્યુબ ઉપર અવેલેબલ છે એમની અંદર છે જ બધા, બરાબર, સાદા વર્તમાન કાળનો આખો ટોપિક મૂકેલો છે. એને એક વખત રિફર કરી જાવ, અથવા તમારી પાસે ધોરણ 10ની ગ્રામર બુક હોય તો એમને પણ રિફર કરી જવું, કારણ કે તો આ છે ને આપણે આ ટોપિકને પૂરો કરતા લગભગ 20 થી 22 વિડીયો લેક્ચર જોઈએ, એટલે આપણે તો સીધું એમના પેસિવ વોઇસ ઉપર જ જવું પડતું હોય, બરાબર. હવે રહી ત્રીજા પુરુષ એક વચન સિવાયનો કરતા, આઈ, વી, યુ અને ધે, અથવા બહુવચનનું કોઈ નામ, બરાબર. તો હંમેશા ક્રિયાપદનું શું મુકાતું હોય છે? એમાં મૂળ રૂપ મુકાતું હોય છે, બરાબર. તો આ બે રીતે સાદા વર્તમાન કાળ, અને સાદા વર્તમાન કાળમાં નકાર અને પ્રશ્નાર્થ માટે કેમની સહાય લેવી પડે? તો કે ટુ, ડુના વર્તમાન કાળના રૂપો ડુ અને ડઝની મદદ લેવી પડે. આપણે એક કોષ્ટક લખતા, આઈ ડુ, વી ડુ, યુ ડુ, યુ ડુ, હી, સી, ઈટ, ડઝ અને ધે ડુ. ત્રીજા પુરુષ એક વચનમાં ડઝ લાગે, બાકી બધે ડુ લાગે, બરાબર છે. તો હવે આપણે આપણા મુખ્ય મુદ્દા ઉપર જઈએ કે ભાઈ સેન્ટેન્સ એટલે વાક્ય અને સ્ટ્રક્ચર એટલે રચના. વાક્ય રચના, એક્ટિવ વોઇસ, કર્તરી પ્રયોગ, કર્તા, ક્રિયાપદનું મૂળ રૂપ અને ઓબ્જેક્ટ. અહીંયા યાદ રાખો એસ કે ઈએસ વાળું રૂપ પણ આવી શકે, બરાબર છે. નકારમાં તો કે ડુ નોટ અથવા તો ડઝ નોટ, બરાબર છે. અને પ્રશ્નાર્થમાં ડુ અને ડઝ વાક્યની શરૂઆતમાં કર્તાની આગળ મૂકવાથી અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ કરવાથી એમની પ્રશ્નાર્થની રચના થતી હોય છે. એક્ઝામ્પલ આપ્યું છે, આઈ રાઇટ અ લેટર એવરી ડે. એવરી ડે છે એ શું છે? સમય સૂચક શબ્દ છે. રોજિંદી થતી ક્રિયા છે ને ઓલવેઝ છે, એવરી ડે છે. આવા શબ્દો છે ને સેલ્ડમ છે, નેવર છે. આમનો ઉપયોગ મોટે ભાગે સાદા સમટાઈમ્સ છે, ઓલવેઝ છે. આ બધું શું દેખાડે છે? સાદો વર્તમાન કાળ ઇન્ડિકેટ કરતો હોય છે. આમને કાળ ઓળખ શબ્દ પણ કહેવામાં આવે છે. આઈ છે એ કર્તા છે, કર્તા પછી ક્રિયાપદનું સીધું શું છે? મૂળ રૂપ છે, બરાબર. અ લેટર છે એ કર્મ છે. અન્ય શબ્દ છે જેને વધારાના શબ્દ કહેવાય. મેં, હું અથવા મેં, હું દરરોજ એક પત્ર લખું છું, સાદો વર્તમાન કાળ. હવે થયું એમની પેસિવ રચના, એટલે કે પેસિવ વોઇસ, એટલે કે કર્મણી પ્રયોગનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર, વાક્ય રચના. સબ્જેક્ટ, પહેલાં તમને ટૂંકમાં સમજાવી દઉં, પછી અહીંયા નીચેની બાબત છે એ સમજાવું. સબ્જેક્ટ એટલે કર્તા. કર્તાને અનુરૂપ ટુ બીના વર્તમાન કાળના રૂપો. ટુ બીના વર્તમાન કાળના 3 રૂપો છે, એમ, ઇઝ અને આર. આઈ સાથે એમ મુકાય, વી સાથે આર મુકાય, યુ સાથે આર મુકાય, હી, સી, ઈટ સાથે ઇઝ મુકાય. એક વચનનું નામ હોય તો ઇઝ, ધ્યેય સાથે આર અને બહુવચનનું નામ હોય તો આર મુકાય છે, બરાબર. એટલે કે કર્તાને અનુરૂપ એમ, ઇઝ અને આરનો ઉપયોગ. પછી પાસ્ટ પાર્ટિસિપલ, જેને આપણે V3 તરીકે પણ ઓળખીએ છીએ, જેને ગુજરાતીમાં આપણે ભૂતકૃદંત કહીએ છીએ. જેમ કે સી, સો, સીન, ગો, વેન્ટ, ગોન, બરાબર છે.
તો એ V3નું સ્વરૂપ મૂકવાનું. આના વગર પેશિવ રચના શક્ય ન બને. પછી સ્થાન પરિવર્તન છે થશે એ કર્મ પહેલાં શું મૂકી દેવાનું? બાય, અને પછી કર્મ. પરંતુ તમને એમ થશે કે સાહેબ તમે ઓબ્જેક્ટ એઝ સબ્જેક્ટ લખ્યું અને સબ્જેક્ટ એઝ ઓબ્જેક્ટ લખ્યું, એ કેવી રીતે લખ્યું? તો અહીંયા નીચેનું ઉદાહરણ જુઓ. મેં ઉપરના ઉદાહરણને એક્ઝેક્ટ પેસિવ વોઇસમાં પરિવર્તિત કર્યું છે એટલે તમને સરળતાથી સમજાઈ જાય. અહીંયા અ લેટર છે એ શું હતું આપણું? તો કે ભાઈ ઓબ્જેક્ટ હતો. બરાબર છે. એ ઓબ્જેક્ટ છે એ કેના સ્થાને આવ્યો છે? તો કે ભાઈ સબ્જેક્ટના સ્થાને આવ્યો છે. બરાબર. એટલે અહીંયા શું થયું? ઓબ્જેક્ટ એઝ સબ્જેક્ટ. બરાબર. ઓબ્જેક્ટ છે એ કેના સ્થાને આવ્યો? સબ્જેક્ટ. એટલે એનું એ જ મેં લખ્યું અંગ્રેજીમાં કે ભાઈ છે ને કર્મ છે ને એ કર્તાના સ્થાને આવ્યો. અને અહીંયા શું લખ્યું? આઈ છે, આ કેના સ્થાને છે? તો કે ભાઈ કર્તા સ્થાને, એટલે કે સબ્જેક્ટ છે. બરાબર છે. તો અહીંયા એ કેના સ્થાને આવ્યો છે? ઓબ્જેક્ટના સ્થાને આવ્યો. એટલે મેં અહીંયા શું લખ્યું? સબ્જેક્ટ એઝ ઓબ્જેક્ટ. કારણ કે કર્તા છે એ કેના સ્થાને આવ્યો? કર્મને સ્થાને આવ્યો. પણ મેં કીધું એની જેમ આ કર્તા સ્થાને હતું તો કર્તા વિભક્તિનું રૂપ, આ કર્મ સ્થાને છે તો કર્મ વિભક્તિનું રૂપ. બરાબર. ઓબ્જેક્ટ અ લેટર સ્થાન પરિવર્તનનો યોગ રચાણો. ટૂંકમાં આ રીતે બન્યું જુઓ. બરાબર. સ્થાન પરિવર્તન રચાણું અને આ જે છે ને એનું અહીંયા V3નું સ્વરૂપ મૂકાણું. હવે કહું તમને, કર્તા છે કર્મ છે એ કેના સ્થાને આવ્યું? કર્તાના સ્થાને આવ્યું. તો અ લેટર એક વચનમાં છે કે બહુવચનમાં? આર્ટિકલ લાગતા જ ખબર પડી ગઈ કે એક વચન છે. એક વચન સાથે નામ સાથે શું લાગે? ઇઝ લગાડ્યું, ટુ બી નું રૂપ. રાઇટ, રોટ, રિટન. બરાબર. લખ્યું, લખ્યું અને લખેલું. બરાબર. રિટન. બાય મૂક્યું. અહીંયા આઈ છે એ કર્તાથી કર્મના સ્થાને ગયું. મી ઓબ્જેક્ટ કેસ મૂકાણું અને એવરીડે અન્ય શબ્દ એ યથાસ્થિતિમાં મૂકાણા. ટૂંકમાં સ્થાન પરિવર્તનનો યોગ રચાણો. કર્તાને અનુરૂપ એમિઝાર મૂક્યું. V3 કમ્પલસરી છે. અન્ય શબ્દ વધારાના શબ્દ છે એ યથાસ્થાને જોડી દેવા પેસિવ વોઇસની અંદર. આ તમને હવે સમજાઈ જ ગયું હશે. બરાબર છે. હવે એક અગત્યની નોંધ મેં તમને લખાવી છે કે સાદા વર્તમાન કાળના વાક્યમાં નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં આવતા ડુ ડઝને સ્થાને એમિઝાર મૂકવા. બરાબર. જેમ કે અહીંયા આ વાક્યને હું કહું કે આઈ, અહીંયા ધ્યાન આપજો તમે નીચે, આઈ ડુ નોટ રાઇટ અ લેટર. બરાબર છે. આપણે એવરીડે અન્ય શબ્દ નથી લેવા. આઈ ડુ નોટ રાઇટ અ લેટર. આ કયું વાક્ય છે? તો કે ભાઈ એક્ટિવ વોઇસનું વાક્ય છે. હવે મારે એમિઝારનો ઉપયોગ કરવાનો છે. મેં અહીંયા નોંધમાં શું કીધું છે કે ડુ ડઝને સ્થાને એમિઝારનો ઉપયોગ કરી અને નકાર અને પ્રશ્નાર્થ બનાવવાનું છે. તો કેવી રીતે? સ્થાન પરિવર્તન થયું, એ કેપિટલ થઈ ગયો, લેટર. અહીંયા ડુની જગ્યાએ શું મૂકી દેવાનું? ઇઝ. નોટ યથાસ્થિતિ, નોટ. રાઇટનું શું થઈ જશે? રિટન બાય મી. આ શું થઈ ગયું? કર્મણી પ્રયોગ, પેસિવ વોઇસ થઈ ગયું. જુઓ, અ લેટર, ડુની જગ્યાએ શું મૂક્યું મેં? ઇઝ. એમિઝારનો ઉપયોગ કરવાનો. નોટ યથાસ્થિતિ, યાદ રાખો નોટનું સ્થાન મેં નથી બદલાયું. V3 મૂક્યું કારણ કે મારે પેસિવ રચના કરવી છે. બાય મૂક્યું અને ઓબ્જેક્ટ કેસ મૂક્યું છે. સમજ્યા? એવી જ રીતે પ્રશ્નાર્થની અંદર ફેરવવાનું, એમિઝારનો ઉપયોગ કરવાનો. આપણે ઉદાહરણોમાં વિસ્તૃત સમજૂતી તમને આપું છું કારણ કે મેં ઉદાહરણો આ ટાઈપ લીધેલા છે ને હું તો વિદ્યાર્થીઓ પાછી વખત તમને કહું છું ફરી વખત કે ગ્રામરની અંદર તમે થિયરી ન સમજો, મેક્સિમમ ઉદાહરણ દ્વારા યાદ રાખવાની કોશિશ કરો. બને ત્યાં સુધી ઉદાહરણ દ્વારા તમે સમજો. હવે આપણે ઉદાહરણ ઉપર જઈએ. બરાબર છે. ઉદાહરણ ઉપર જવું હોય તો આપણે પેલું ઉદાહરણ લીધું છે આઈ ક્લીન ધ રૂમ. મેં ઇઝીથી ડિફિકલ્ટ, સહેલાથી અઘરા તરફ આપણે જઈએ છીએ. એટલે પેલું ઉદાહરણ તમે જુઓ તો એવું તમને ન લાગે કે ઓ આ તો હાવ ઇઝી આવડે છે. આપણેથી આપણા પાઠની અંદર આવતા વાક્યોનો પણ સમાવેશ કરીશું. બરાબર છે. આઈ ક્લીન ધ રૂમ. અહીંયા જુઓ હવે તમે, આઈ છે દ્વારા કર્તા દ્વારા ક્રિયા થાય છે તો કે હા. શું સાફ કરે છે? રૂમ. કર્મ યથાસ્થાને છે.
ક્રિયાપદ સકર્મક છે, કારણ કે શું દ્વારા જવાબ મળી ગયો છે આપણને, એટલે આ વાક્ય કેવું છે તો કે એક્ટિવ વોઇસ છે. હવે એને પેસિવ વોઇસ કરવું હોય તો સ્થાન પરિવર્તન કરો. સ્થાન પરિવર્તન કર્યું, આ કર્મ છે એ કેની જગ્યાએ આવ્યું, કર્તાની જગ્યાએ આવ્યું, ધ રૂમ. વાક્ય સાદા વર્તમાન કાળનું છે, કેના ઉપરથી ખબર પડ્યું આપણને તો કે કર્તા પછી ક્રિયાપદનું મૂળ રૂપ છે, સાદા વર્તમાન કાળમાં છે, ધ રૂમ એક વચનમાં છે, એટલે ટુ બી નું રૂપ કયું આવશે, ઇઝ. ક્લીન છે એ યાદ રાખો, રાઇટ રોટ રિટર્ન લીધું, ક્લીન નિયમિત રૂપ છે એટલે શું લાગે, માત્ર ઈડી પ્રત્યય લાગે, ડી અથવા ઈડી પ્રત્યય ક્લીન. આઈ છે એ સર્વનામ છે પણ કેની જગ્યાએ છે, કર્તાની જગ્યાએ છે, કર્મની જગ્યાએ જે વયું જાય એટલે શું થાય, કર્મ વિભક્તિનું રૂપ મુકાય, મી. આ થઈ ગયું પેસિવ વોઇસ. બરાબર છે. હવે ફરી ફરી ગુજરાતી કરી અને આપણે એમાં ટાઈમ નથી બગાડવો, કારણ કે ઘણા બધા ઉદાહરણ આપણે જોવાના છે હજુ. શી ડઝ નોટ રીડ ધ ન્યૂઝપેપર. પેલું વાક્ય મેં શું લીધું, હકાર લીધું. બીજું કયું લીધું તો કે નકાર લીધું. આ એક્ટિવ વોઇસ છે, કારણ કે ક્રિયા કર્તા દ્વારા થાય છે, કર્મ યથાસ્થાને છે, ક્રિયાપદ સકર્મક છે અને સાદા વર્તમાન કાળની હિસાબે સી છે એ ત્રીજો પુરુષ એક વચન છે એટલે ડઝ લાગ્યું છે. અહીંયા જો ત્રીજા પુરુષ એક વચન સિવાયનો કરતા હોત તો ડુ લાગત. બરાબર છે. સાદો ડઝ ઉપરથી આપણને ખબર પડી ગઈ કે આ સાદો વર્તમાન કાળ છે. સ્થાન પરિવર્તન, મુખ્ય ક્રિયાપદ પછી જેનું સ્થાન હોય ને કર્મ છે, યાદ રાખો. એ પણ એક બાબત સમજવા જેવી છે. શુંથી પ્રશ્ન પૂછો ને જવાબ મળે એ પણ કર્મ છે, અને મુખ્ય ક્રિયાપદ પછી જેનું સ્થાન છે એ પણ કર્મ છે. ધ ન્યૂઝપેપર ન્યૂઝપેપર એક વચનમાં છે. ડુ ડઝની જગ્યાએ શું મૂકવાનું છે, એમિઝાર. અહીંયા ન્યૂઝપેપર એક વચનમાં છે, ઇઝ મૂક્યું. નોટનું સ્થાન નથી બદલવાનું, નોટ. રીડ રીડ રીડ, આ રૂપો તમને યાદ જ હશે, કટ કટ કટ, પુટ પુટ પુટ, સટ સટ સટ. બરાબર. રીડનું એ જ રૂપ રહેશે. બાય, યાદ કરો, શીનું કર્મ વિભક્તિનું રૂપ શું થશે, બાય હર. આ શું થઈ ગયું, પેસિવ વોઇસની રચના થઈ ગઈ. બરાબર. તેણીએ છાપું વાંચેલું નથી, છાપું તેણી દ્વારા વચાયેલું નથી. બંનેમાં ફરક છે, જોજો. હવે ત્રીજું વાક્ય હકાર લીધું, પેલું, બીજું નકાર લીધું, ત્રીજું પ્રશ્નાર્થ લીધું. ડુ યુ લાઇક ઇંગ્લિશ લેંગ્વેજ. બરાબર છે. ડુ યુ લાઇક ઇંગ્લિશ લેંગ્વેજ. તો અહીંયા ડુ છે અને અહીંયા ક્વેશ્ચન માર્ક, એના ઉપરથી આપણે ખબર પડી ગઈ કે વાક્ય રચના શેની છે. તો આપણે ત્રીજા વાક્ય ઉપર જઈએ, જે પ્રશ્નાર્થ છે. પ્રશ્નાર્થ એટલે કહી શકાય કે ડુ છે એ વાક્યની શરૂઆતમાં છે, વાક્યના અંતે ક્વેશ્ચન માર્ક છે, વાક્ય ઓળખ પ્રશ્નાર્થ ચિહ્નથી છે. આપણે એક્ટિવનું વાક્ય પેસિવમાં બદલવાનું છે, ડુની જગ્યાએ એમિઝારનો ઉપયોગ કરવાનો છે, પરંતુ આમાં કર્મ કર્તાનું તમારે ખાસ ધ્યાન રાખવું પડે. તો આ વાક્યને પેલા વિધાનમાં મનોમન બદલી નાખવાનું. હવે તમે ધોરણ 11ના વિદ્યાર્થીઓ છો એટલે વરફકામ કરવાની જરૂર નથી તમારે. યુ લાઇક ઇંગ્લિશ લેંગ્વેજ, આ શું થયું, એમનું વિધાન થયું. યુ છે એ કર્તા છે, લાઇક છે એ સકર્મ ક્રિયાપદ છે, અને ઇંગ્લિશ લેંગ્વેજ છે એ કર્મ છે. ઇંગ્લિશ લેંગ્વેજ એક વચન છે એટલે અહીંયા શું મૂકશું આપણે, ડુની જગ્યાએ ઇઝ. ઇઝ પછી જે કર્મ હતું ઇંગ્લિશ લેંગ્વેજ એ કેની સ્થાને આવ્યું તો કે ભાઈ કર્તાની જગ્યાએ આવ્યું, લેંગ્વેજ. પછી શું મૂકવાનું તો કે ક્રિયાપદનું V3. લાઇક છે નિયમિત છે, માત્ર ડી જોડતા લાઇક V3 બનશે બાય યુ. બરાબર છે. ક્વેશ્ચન માર્ક નહીં ભૂલવાનું. હવે ચોથું છે, રોય લાઇક્સ વોલ્ટ્સ ક્રિએશન. બરાબર. રોયને ગમતું હતું, વોલ્ટની જે સર્જન છે એ એમને ગમતું હતું. તો રોય છે એ કર્તા છે, કર્મ છે, ક્રિયાપદ સકર્મક છે. સ્થાન પરિવર્તનનો યોગ રચાશે, વોલ્ટ્સ ક્રિએશન. લાઇક્સ છે વર્તમાન કાળ છે, ઇઝ લાઇક્ડ બાય રોય. બરાબર છે. આવી રીતે થશે. પાંચમું છે, નાના એન્જોયસ નાનીસ કંપની. બરાબર છે.
નાનાને નાનીનો સાથ ગમે છે અથવા એમાં એને આનંદ આવે છે, તો સ્થાન પરિવર્તન થશે. એકને એક વાતનું ફરી આપણે નહીં બોલીએ. નાની કંપની ઇઝ એન્જોયડ, નિયમિત રૂપ છે, પણ વાય છે, વાયનો આઈ નહીં થાય કારણ કે આગળ સ્વર છે. એન્જોયડ બાય નાના. છઠ્ઠું, ડુ યુ લાઈક મેજિક ટુ ચેન્જ યોર ફેટ. બરાબર છે. અહીંયા ફરી વખત ડુ અને ક્વેશ્ચન માર્કથી આપણે વાક્ય ઓળખ થઈ જશે, તો આને આપણે ફરી વખત મનોમન વિધાનમાં બદલી નાખશું. યુ લાઈક મેજિક ટુ ચેન્જ યોર ફેટ. અહીંયા મેજિક છે એ જાદુ, બરાબર છે, એ કર્મ છે, એ કર્તા સ્થાને આવ્યું. ઇઝ એક વચનમાં છે. ઇઝ મેજિક લાઇક્ડ બાય યુ ટુ ચેન્જ યોર ફેટ? ક્વેશ્ચન માર્ક. કદાચ લાઇક્ડ પછી ટુ ચેન્જ યોર ફેટ મૂકો તો પણ સાચું પડે. સર્જની ડઝ નોટ એન્જોય ચાઇલ્ડહુડ. ડઝ નોટ છે, વાક્ય ખબર પડી ગઈ, સાદા વર્તમાન કાળનું છે, સર્જની કરતા છે, ચાઇલ્ડહુડ છે એ કર્મ છે, કર્મ છે એ કર્તાના સ્થાને આવશે, ચાઇલ્ડહુડ એટલે બાળપણ, બરાબર. ચાઇલ્ડહુડ ઇઝ નોટ એમને મૂક્યું, V3 મૂક્યું, એન્જોયડ આગળ જ આ સ્વરૂપ જોયું આનું, બાય બરાબર. આવી રીતે આમનું પેસિવ થશે. હજુ WH ક્વેશ્ચનના થોડા ઘણા આપણે પેસિવ વોઇસના સાદા વર્તમાન કાળના હુ, વેન, વેર, વિચ જેવા વાક્યો બાકી છે, જે આપણે વિદ્યાર્થી મિત્રો આવતા લેક્ચરે આમનો અભ્યાસ કરીશું. આજે અહીંયા સુધી જ રાખીએ. એક વખત નજર મારી લ્યો તમે, એટલે કંઈ નોટ ડાઉન કરતા હો તો તમે નોંધી લ્યો.